ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળા એટલે કે કહી શકીએ કે સ્પેસ ઓબ્ઝર્વેટરી બનાવેલી છે. મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આ વખતે થયેલું હતું, જેમાં અમદાવાદ સહિત 7 મહાનગરપાલિકાઓમાં, રાજકોટમાં પણ હતું એક્ઝિબિશન. 51 શક્તિપીઠ મહોત્સવ દર વર્ષે થાય છે. તો આ વર્ષનો પણ એ મહોત્સવ હતો, 3 દિવસીય 3 દિવસનો મહોત્સવ હોય છે. સિવાય ગિફ્ટ સિટીમાં જ માઇક્રોસોફ્ટના AI સેન્ટર ઓફ એક્સિલન્સનો પ્રારંભ થયેલો છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમથી 20 થી 25 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહનું આયોજન થયેલું કે ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય સ્તરની ઉજવણી જે છે એ તાપી જિલ્લામાં કરવામાં આવેલી હતી. પછી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાવાગઢ અંબોડ ખાતે સાબરમતી નદી ઉપર એક બ્રિજ, નવો બેરેજ બનાવેલો છે. સિવાય વડનગરની વાત છે તો ત્યાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કરેલું છે. તો મ્યુઝિયમ શેના ઉપર છે? માનવ ઉત્ક્રાંતિના વિષય ઉપર. તો 76મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવણો ત્યારે અલગ અલગ આપણે વાત કરેલી હતી કે ટેબ્લો અલગ અલગ આવતા હોય છે રાજ્યો તરફથી અને સરકારના વિભાગો તરફથી. તો એમાં ગુજરાતનો જે ટેબ્લો હતો એ તો ગુજરાત આરનતપુરથી એકતાનગર, અને એ ટેબ્લો જે છે એને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સતત 3જા વર્ષે પ્રથમ સ્થાન મેળવેલું છે. નમસ્તે. ગુજરાત પાક્ષિક જે મેગેઝિન છે એની બ્રીફ સમરીનો આપણે વિડીયો બનાવવાની નવી એક પહેલ શરૂ કરેલી છે, જેનો આપ લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપેલો છે યુટ્યુબની જનતાએ. તો એને આગળ વધારીએ છીએ. ફેબ્રુઆરીનું જે પાક્ષિક હતું, પાક્ષિક જેની ચર્ચા કરેલી હતી કે દર મહિનામાં 2 વખત આવે છે, 1લી તારીખ અને 16મી તારીખ. આ વખતે એવું હતું કે ચૂંટણીના કારણે સંજોગોવશાત કહી શકીએ કે આચારસંહિતાના કારણે 1લી તારીખનું આવેલું નહોતું. એટલે આ વખતનું ફેબ્રુઆરીનું જે પાક્ષિક છે એમાં અંક 3 અને 4 દર મહિને 2 અંક આવે. તો આજે એક જ સળંગ અંક આવેલો છે, જેમાં અંક 3 અને 4 બંને કમ્બાઇન્ડ આવેલા છે. તો ફેબ્રુઆરી આખા મહિનાનો એક જ અંક આવેલો છે. તો એની આપણે શરૂઆત કરીએ ફટાફટ. ક્વિકલી જે પોઈન્ટ્સ છે એ લઈ લઈએ આમાં. તો 76મો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવણો ત્યારે અલગ અલગ આપણે વાત કરેલી હતી કે ટેબ્લો અલગ અલગ આવતા હોય છે રાજ્યો તરફથી અને સરકારના વિભાગો તરફથી. તો એમાં ગુજરાતનો જે ટેબ્લો હતો એ તો ગુજરાત આરનતપુરથી એકતાનગર, અને એ ટેબ્લો જે છે એને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સતત 3જા વર્ષે પ્રથમ સ્થાન મેળવેલું છે. એમાં શું હોય કે એનું વોટિંગ રાખેલું હોય કે જે અલગ અલગ આપણે ઓપ્શન્સ આપેલા હોય કે કયા સ્ટેટનો અથવા તો કયા ડિપાર્ટમેન્ટનો ટેબ્લો લોકોને વધારે ગમ્યો, તો એનું વોટિંગ ને બધું થતું હોય. તો એમાં સતત 3જા વર્ષે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં આ ટેબ્લો જે છે ગુજરાતનો એ વિજય થયો છે. તો આપણા માટે એક ખૂબ સારી વાત કહેવાય. એ પછી આની પહેલાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે મંથનું નવો અંક આવતો હોય, ટૂંકમાં ફેબ્રુઆરીનો પહેલો અંક, એ ટૂંકમાં 1 ફેબ્રુઆરીનો અંક, 1 માર્ચનો અંક, ત્યારે શું હોય આગલા મહિનાની મન કી બાતની પણ બ્રીફ આપેલી હોય, જે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે મન કી બાત થાય દર મહિનાના છેલ્લા રવિવારે. તો એનું પણ ડિસ્ક્રિપ્શન જે નવો મહિનો હોય એના પહેલા અંકમાં આપેલું હોય છે. તો મન કી બાત જાન્યુઆરી 2025ની વાત છે, એ ફેબ્રુઆરીમાં આવતું હોય, એટલે ફેબ્રુઆરીમાં આવેલું છે. તો એમાં ગણતંત્રની 75મી વર્ષગાંઠની ચર્ચા કરેલી હતી પ્રધાનમંત્રીએ. 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાની વાત કરેલી હતી, ટૂંકમાં એના વિશે ચર્ચા થઈ હતી. એ સિવાય મહાકુંભ અને ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરીના તટ પર પુષ્કરમ કરીને એક કહી શકીએ કે મેળા જેવું યોજાય છે. જેમ કુંભ છે એ રીતે પુષ્કરમ જે દક્ષિણની નદીઓ છે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી, એના તટ ઉપર યોજાતો હોય છે. મહાકુંભનો તો આપણે ઘણા બધા રેકોર્ડ્સ જોયા કે લગભગ 66 કરોડ લોકોએ એમાં આ વખતે વિઝિટ કરીને સ્નાન કરેલું છે પ્રયાગમાં. તો ભારત માટે ખૂબ મોટી અચીવમેન્ટ કહેવાય સાંસ્કૃતિક દ્રષ્ટિએ, અને ગ્લોબલી પણ એક ખૂબ મોટું નામના મેળવેલી છે. એ પછી નવા વાઘ અભયારણ્યની વાત કરેલી છે, જેની ચર્ચા આપણે ઓલરેડી કરંટ અફેર્સમાં પણ કરેલી હતી કે છત્તીસગઢમાં ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા અને મધ્યપ્રદેશનું રાતાપાણી. તો એ બધાની આપણે ઓલરેડી ચર્ચા કરંટ અફેર્સમાં પણ કરેલી છે, પણ પાક્ષિકનો ભાગ છે એટલે આપણે ખાલી એકવાર અત્યારે એની ચર્ચા કરી છે. એ સિવાય પોષ સુદ દ્વાદશીના દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ હતી. આ હું મન કી બાતની જ વાત કરું છું, જેમાં પ્રધાનમંત્રીએ જે વાત કરેલી છે એની જ વાત ચાલે છે. તો એની પણ ચર્ચા કરેલી હતી. એ સિવાય પિક્સેલ, જો કરંટ અફેર્સ આપણે કરીએ છીએ એ કામનું છે કે નહીં, એ મન કી બાતથી આપણને પાછું ખબર પડે. પિક્સેલ તમને આપણે વાત કરી હતી કે ફાયરફ્લાય નામનું એક કોન્સ્ટિલેશન હતું, ટૂંકમાં પ્રાઇવેટ સેટેલાઇટ્સનો એક સમૂહ. ઇસરો જે છે બધા લોન્ચ કરે છે, બધા સરકારી સેટેલાઇટ છે. જે પિક્સેલ જે કંપની છે એણે આ સેટેલાઇટ્સ લોન્ચ કરેલા છે ફાયરફ્લાય કરીને. આખું એક ગ્રુપ છે, ટૂંકમાં 7-8 સેટેલાઇટ છે. તો એ બધા પ્રાઇવેટ સેટેલાઇટ છે. તો એ ભારતના સૌથી પહેલી કંપની છે જેણે આવી રીતે પ્રાઇવેટ સેટેલાઇટનું આખું ગ્રુપ લોન્ચ કરેલું હોય, ટૂંકમાં આખું જથ્થાબંધ સંખ્યામાં. તો એની ચર્ચા પ્રધાનમંત્રીએ એ સમયે કરેલી હતી મન કી બાતમાં. ત્યારે આપણે પિક્સેલની પણ ચર્ચા કરેલી હતી, જે તે સમયે લગભગ જાન્યુઆરીના પ્રથમ અથવા તો બીજા વીકનું હતું કરંટ અફેર્સ એમાં. એ સિવાય સ્પેડેક્સ જે છે, સ્પેસ ડોકિંગ, ઇસરોની જે સિદ્ધિ હતી એની પણ ચર્ચા કરેલી હતી. અને IIT મદ્રાસમાં એક્સટીમ કરીને અંતરિક્ષમાં ઉત્પાદન માટેની નવી ટેકનોલોજી બનાવેલી છે. આ બધાની ચર્ચા આપણે ઓલરેડી કરંટ અફેર્સમાં પણ કરેલી છે.
એ સિવાય સ્વામિત્વ યોજના જે 5-6 વખત આપણે ઓલરેડી ચર્ચા કરી છે, શેના માટેની છે એ રિપીટ નથી કરતો, પણ 5 વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોને પ્રોપર્ટી કાર્ડ મળેલા છે આખા ભારતમાં, અને એક જ દિવસમાં વધારે 65 લાખ લોકોને ટોટલ આપેલા છે. ટૂંકમાં હવે 2.25 કરોડ લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ્સ છે, ગામડાના લોકો પાસે, એ લોકોની પોતાની પ્રોપર્ટીના. એમાં આ વર્ષે જ્યારે હમણાં 65 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડ્સ મળ્યા, પ્રધાનમંત્રીનો આખો કાર્યક્રમ હતો, તો એ સમયે ગુજરાતના 415 ગામડાઓના લગભગ 64,000 લોકોને લાભ મળેલો છે, અને અત્યાર સુધીના ગુજરાતમાં લગભગ 12.25 લાખ લોકોને આ પ્રોપર્ટી કાર્ડ મળેલા છે, સ્વામિત્વ યોજના અંતર્ગત કાર્ડ મળેલા છે. એ સિવાય વડનગરની વાત છે તો એક ખૂબ કહી શકીએ કે જૂનું અને કલ્ચરની દૃષ્ટિએ એક ખૂબ અગત્યનું નગર કે જ્યાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ ત્રણેય માટેનું એક મહત્વનું કેન્દ્ર છે. તો ત્યાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કરેલું છે. તો મ્યુઝિયમ શેના ઉપર છે? માનવ ઉત્ક્રાંતિના વિષય ઉપર, કે આપણે જે વાનરની પ્રજાતિ હતી એમાંથી માણસો બન્યા, તો જે ઉત્ક્રાંતિનો આખો ફેઝ છે એના ઉપર એક ખૂબ સરસ મ્યુઝિયમ બનાવેલું છે. તો એ પણ એક ખૂબ સારું છે, અને ખોદકામ કરેલું છે, આપણે હડપ્પાને ઘણું બધું મળેલું છે. તો એવી રીતે ખોદકામ કરેલું હોય ત્યાંથી જે અવશેષો મળ્યા હોય એવા લગભગ 5,000 અવશેષો રાખેલા છે, અને એના વિશેનું ડિસ્ક્રિપ્શન ટૂંકમાં મ્યુઝિયમમાં બધું રાખેલું છે વડનગરમાં. એ પછી પરવા કરીને ટૂંકમાં એનું નામ આખું છે કેર, CARE. તો કેરનું ઉર્દુમાં ટ્રાન્સલેશન કરેલું છે પરવા. તો આ નામની એક થીમ લોન્ચ કરેલી છે, માર્ગ સલામતી કેમ્પેઇન છે આખું 2025નું, કે જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં વડનગરથી જ શરૂઆત થઈ હતી, ગુજરાતથી શરૂઆત થઈ હતી, એટલે કદાચ પૂછાઈ શકે. તો કેર એટલે પરવા શેના માટેની? કે જે લોકો બેફામ આપણે વાહનો હંકારતા હોય છે એના કારણે રોડ એક્સિડન્ટ્સ થાય છે, એનાથી લોકો જાગૃત બને, ટૂંકમાં રોડ સલામતીને લગતું છે, તો એના માટેનું આ કેમ્પેઇન હતું. અને આ ઉપરાંત ત્યાં વડનગરમાં જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્રેરણા સંકુલ આની પણ ઉદ્ઘાટન થયેલું છે. એ પછી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પાવાગઢ અંબોડ ખાતે સાબરમતી નદી ઉપર એક બ્રિજ, નવો બેરેજ બનાવેલો છે. એ સિવાય કર્તવ્ય પથ પરેડ ઉપરની પણ આપણે વાત કરેલી કે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં આપણો જે ટેબલો છે ગુજરાતનો, એ સતત 3જા વર્ષે એવોર્ડ જીતેલો છે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં. અને સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ, જે આ વખતની જે પ્રજાસત્તાક દિવસ હતો 76મો, એની થીમ હતી ભારત સરકારની. ડન. આપણા ટેબલો જે છે એની થીમ આપણે ઓલરેડી ચર્ચા કરી કે આનંદપુરથી એકતાનગર, કે જે કીર્તિ તોરણ વડનગરની વાત છે. ટૂંકમાં વડનગરથી લઈને અત્યારનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એકતાનગર, તો ટૂંકમાં કહેવાય ને કે ગુજરાતનો ઇતિહાસ વડનગરથી શરૂઆત કરીને અહીંયા સુધીની સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં સુધીનો ટૂંકમાં એમાં ડિસ્ક્રિપ્શન આખું ટેબલો એવો બનાવેલો હતો. એ સિવાય ખાસ પૂછાઈ શકે એવો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય સ્તરની ઉજવણી જે છે એ તાપી જિલ્લામાં કરવામાં આવેલી હતી. દર વખતે જ્યારે પણ રાજ્ય સ્તરનો પ્રજાસત્તાક દિવસ અથવા તો સ્વતંત્રતા દિવસ હોય, એ કોઈ પણ જે તે જિલ્લો એક ફિક્સ કરેલો હોય, દર વર્ષે રોટેશનમાં જિલ્લાનો વારો આવે તો ત્યાં યોજાતું હોય છે. તો આ વર્ષે તાપી જિલ્લામાં ઉજવણી થયેલી હતી. જો કેન્દ્ર સ્તરનો એક જ જગ્યાએ હોય દિલ્હીમાં, એ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, લાલ કિલ્લા ઉપર, ટૂંકમાં એ આજુબાજુનો વિસ્તાર. પણ રાજ્ય સ્તરનું શું હોય, જે તે રાજ્યમાં દર વર્ષે અલગ અલગ જિલ્લાઓનો વારો લે. એના કારણે શું છે કે અલગ અલગ જિલ્લાઓના લોકો ત્યાં જો રાજ્ય સ્તરની ઉજવણી થાય તો મુખ્યમંત્રીને બધા લોકો આવે, તો શું એક લોકોમાં એક જનજાગૃતિ અને આપણી જે સ્વતંત્રતા જેટલી કહેવાય કે અમૂલ્ય વસ્તુ છે એ કેટલી કિંમતે મળી છે એના થોડાક લોકો એના વિશે જાગૃત બને. તો એના કારણે આ વર્ષની જે ઉજવણી હતી એનો ક્વેશ્ચન ઘણી વખત આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પૂછાઈ જતા હોય છે ક્લાસ 3માં એમાં, કે કયા જિલ્લામાં થઈ હતી. તો પ્રજાસત્તાક દિવસની ઉજવણી થયેલી હતી તાપી જિલ્લામાં, અને શીર્ષક હતું તાપી તારા નીર નિરંતર, એટલે કે પાણી નિરંતર. કારણ કે તાપી જિલ્લો પણ છે અને નદી પણ છે, એટલા માટે આ નદીના કન્ટેક્સમાં હતું કે તાપી તારા નીર નિરંતર. તો આ એક ટાઇટલ હતું. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એ સિવાય ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના
સંયુક્ત ઉપક્રમથી 20 થી 25 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહનું આયોજન થયેલું હતું કે શાળાઓમાં જે બાળકો છે એ પણ જે કહી શકે કે કુદરતી આપત્તિઓ છે એના વિશે જાગૃત બને અને એ સમયે શું કરવું એના પાઠમાં પણ એસએસમાં આવતું હોય છે, પણ એકચ્યુઅલમાં એ લોકોને થોડાક કહી શકીએ કે પ્રેક્ટિકલ ગાઈડન્સ ને એ બધું મળી રહે એના માટે એક ચાલેલું હતું. પછી વાત છે હેલ્થ ડિપ્લોમેસીની, કે ગુજરાત જે છે એમાં મેડિકલ ટુરિઝમમાં 33% વધારો છે. તો આપણે એમ થાય મેડિકલ ટુરિઝમ એટલે શું? તો મેડિકલ ટુરિઝમ એટલે એવી વસ્તુ કે લોકો ખાસ કોઈ પણ જેમનો રોગ છે અથવા તો કોઈ પણ બીમારી છે એના ઉપચાર માટે કોઈ જગ્યાએ જતા હોય તો એને કહેવાય મેડિકલ ટુરિઝમ. એટલે એમાં ટુરિઝમ જેવું કંઈ નથી હોતું, પણ એ બાને જે તે કોઈ પણ રાજ્ય છે એની ઇકોનોમીમાં ઘણો બધો ફાયદો થતો હોય. તો અહીંયા એટલી સારી હોસ્પિટલ્સ ને બધું હોય તો એના કારણે લોકો ત્યાં આવે તો મેડિકલ ટુરિઝમ એટલે કે ઇકોનોમીને રાજ્યની ઇકોનોમીને ફાયદો થતો હોય છે. તો ગુજરાત જે છે એના મેડિકલ ટુરિઝમના 33%નો લગભગ પ્રતિ વર્ષ વધારો થતો જાય છે કે ટૂંકમાં મેડિકલ સુવિધાઓ આપણે ગુજરાતમાં ખૂબ સારી છે એના કારણે. અને નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં ગુજરાત સતત 2 વર્ષથી સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણી, અલગ અલગ શ્રેણી હોય છે. એસડીજી આપણે વાત કરી 17 એસડીજી છે, તો એમાં હેલ્થ માટેનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એની શ્રેણીમાં છેલ્લા 2 વર્ષથી ગુજરાત પ્રથમ ક્રમે હોય છે. તો એ પણ કદાચ પૂછાઈ શકે. ગાંધીનગરમાં સૌથી પહેલી વખત BIMSTECની યુથ સમિટ યોજાયેલી હતી. BIMSTEC એક આખું ઓર્ગેનાઇઝેશન છે જેનું તમે ઇન્ટરનેશનલ રિલેશન વખતે ભણેલા હશો. BIMSTEC બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, તો એનું ફૂલ ફોર્મ છે. એની સમિટ મળેલી હતી. એ સિવાય મનસુખ માંડવિયા જ્યારે હતા એ આ કાર્યક્રમમાં ત્યારે વેક્સિન મિત્ર અભિયાન, તુર્કીમાં ઓપરેશન દોસ્ત અને યુક્રેનમાં ઓપરેશન ગંગા, કે જે વખતે આપણે આપણા વિદ્યાર્થીઓને લઈ આવ્યા હતા, તો આ એક ઓપરેશન્સ બતાવેલા છે ભારતના, કે વિદેશમાં જ્યારે ભારતના લોકો અથવા તો વિદેશના ત્યાંના લોકો કોઈ પણ મુસીબતમાં હોય ત્યારે ભારતના લોકો કેટલી મદદ કરે છે. તો એના માટેના એક 3 જે જૂના છે થોડાક પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. એ સિવાય અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ છે ત્યાં ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એની અપડેટ કોન્ફરન્સ થયેલી હતી વર્ષ 2025ની. તો એક કોન્ફરન્સ હતી ખાલી એક. અને એ સિવાય ગુજરાતમાં 2025, 28 અને 29માં અનુક્રમે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજાવાની છે. એમાં 2025માં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ, 2028માં અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ. તો આનું આયોજન થવાનું છે. શું કામ? આની પહેલાં આપણે ચર્ચા કરી લીધી કે ભારત ટાર્ગેટ કરે છે કે 2036નું જે ઓલિમ્પિક છે એનું જે યજમાન પદ છે એ આપણને મળે અને એની યજમાની કરવાની છે જો થશે તો અમદાવાદમાં, એટલે કે ગુજરાતને. તો ઓલિમ્પિકના એવા ટર્મ્સ હોય છે, ટૂંકમાં ક્રાઇટેરિયા હોય છે કે એમાં ઓલિમ્પિકની યજમાની મળે એની પહેલાં અલગ અલગ જે સ્પોર્ટ્સની ઇવેન્ટ્સ હોય છે એની યજમાની જે તે દેશે કરવાની હોય. તો એના ભાગરૂપે આ વર્ષે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ છે એ યોજાવાની છે. એ પછી કિસાન ક્રેડિટ કાર્ડ જે છે KCC એની લિમિટમાં વધારો કરેલો છે. એ સિવાય PM ધન ધાન્ય યોજના કે જે આ વર્ષે બજેટમાં રજૂ કરેલી હતી, જેની ચર્ચા આપણે ગયા વીકના કરંટ અફેર્સમાં કરેલી હતી, તો એનું પણ એક આપેલું છે ડેટા ને બધું. એ પછી ગિફ્ટ સિટીમાં સેન્સેક્સના FNO ફ્યુચર એન્ડ ઓપ્શન્સના કોન્ટ્રાક્ટની શરૂઆત થયેલી હતી. તો ગિફ્ટ સિટી કદાચ પૂછાઈ શકે ગુજરાતમાં કઈ જગ્યાએ શરૂ થયું હતું. એ સિવાય ગિફ્ટ સિટીમાં જ માઇક્રોસોફ્ટના AI સેન્ટર ઓફ એક્સિલન્સનો પ્રારંભ થયેલો છે. તો માઇક્રોસોફ્ટ જે ગ્લોબલ જાયન્ટ કંપની છે એણે AI સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કરેલું છે. ટૂંકમાં AI આધારિત લોકો જે છે એમને એનું જ્ઞાન વધે, ટૂંકમાં એના માટેના અલગ અલગ કોર્સિસ ને બધું કે ટેકનોલોજીમાં એ લોકો બેટર ઓપોર્ચ્યુનિટીઝ ને જોબ ને બધું મેળવી શકે એના માટે. એ પછી ગુજરાતની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી છે 2025થી 30 સુધીની, ટૂંકમાં 5 વર્ષની. તો એનું ગિફ્ટ સિટીમાં અનાવરણ કરેલું છે. તો 5 વર્ષમાં આપણે હાઈ વેલ્યુ જોબ, સ્કિલ ડેવલપમેન્ટ, ઇનોવેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટી અને કેપેબિલિટી, આ બધા જે ક્ષેત્રો છે એને કઈ રીતે વધારી શકાય એનું આખું મનોમંથન ને ટૂંકમાં કહી શકીએ કે એક્ઝિબિશન જેવું. એ સિવાય આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો GPSCની મેઇન્સમાં આના ક્વેશ્ચન્સ કદાચ ક્યાંક પૂછાઈ શકે મેઇન્સમાં, અથવા તો તમે આને ઉપયોગમાં લઈ શકો કે ગુજરાતે છેલ્લા 3 વર્ષમાં સેમિકન્ડક્ટર માટે, ગ્રીન હાઇડ્રોજન માટે, IT માટે, ટેક્સટાઇલ માટે અને રિન્યુએબલ અને બાયોટેકનોલોજી માટે અલગ અલગ પોલિસી બનાવેલી છે. અલગ અલગ ક્ષેત્રો જો લખવા હોય તો સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, IT, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી અને બાયોટેકનોલોજી. તો અલગ અલગ ક્ષેત્રો છે કે જેના માટે ગુજરાત રાજ્યએ પોતે અલગથી પોલિસી બનાવેલી છે અને એના ઉપર કામ કરે છે. ટૂંકમાં એના માટે કોઈ પણ ઉદ્યોગ હોય તો એને સહાયતા પ્રદાન કરવી કે બધું, અથવા તો સરકાર તરફથી જેટલું પણ થઈ શકે એટલું, તો એ બધું થાય છે. સેમિકન્ડક્ટર્સનું આપણે તાજેતરમાં ઉદાહરણ જોયું કે 3 અલગ અલગ પ્લાન્ટ્સ જે છે, એક તો શરૂઆત પણ થઈ ગઈ અને બીજા 2 બને છે. અને એ પછી ગુજરાતમાં ઓછામાં ઓછા લગભગ 250 GCC સેન્ટર, જેની આપણે વાત કરીએ છીએ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર,
તો એ સ્થાપવાનો લક્ષ્યાંક છે કે જે આવા બધા કાર્યક્રમો હેન્ડલ કરી શકે. એ પછી 51 શક્તિપીઠ મહોત્સવ દર વર્ષે થાય છે. તો આ વર્ષનો પણ એ મહોત્સવ હતો, 3 દિવસીય, 3 દિવસનો મહોત્સવ હોય છે. તો 51 શક્તિપીઠ મહોત્સવ હોય છે 3 દિવસનો, એ પણ આ વખતે ગુજરાતમાં થયેલો હતો. આની જાહેરાતો તમે ગુજરાતી ન્યૂઝપેપર હોય ને તો જ્યારે હોય ને ત્યારે આખા એક ફૂલ પેજની એડ હોય, તો એમાં પણ તમને યોજનાઓ જોવા મળતી હોય. એ સિવાય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આ વખતે થયેલું હતું, જેમાં અમદાવાદ સહિત 7 મહાનગરપાલિકાઓમાં, રાજકોટમાં પણ હતું એક્ઝિબિશન. તો મિલેટ્સની પ્રોડક્ટ્સ અને મિલેટ્સનો ઉપયોગ ખોરાકમાં અને ખેતીમાં કઈ રીતે ઉપયોગમાં વધારામાં લઈ શકાય એના માટેનું આખું હતું, કે જેમાં 500થી વધુ સ્ટાર્ટઅપ્સે ભાગ લીધેલો હતો મિલેટ્સને લગતા ખાલી. અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, સ્વસહાય જૂથ જેને ગુજરાતીમાં કહેવાય છે, તો એ લોકો પણ આનો ભાગ હતા. એ પછી સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ પરીક્ષણ અને અમલીકરણ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે એવો ટૂંકમાં ભારત સરકારનો આખો રિપોર્ટ છે, જે લગભગ 1.5 લાખ જેટલા ભારતમાં ટોટલ સ્ટાર્ટઅપ છે, જેમાં 118 યુનિકોર્ન છે. યુનિકોર્ન એટલે કે જેની વેલ્યુ $1 બિલિયન જેટલી, અત્યારના સમયમાં કહીએ તો લગભગ 8,500 કરોડ જેટલી ડોલરના ભાવ અનુસાર. તો 8,500 કરોડ જેટલી જેની વેલ્યુએશન હોય એવા 118 સ્ટાર્ટઅપ છે. તો એમાં ગુજરાતનું અમલીકરણમાં ખૂબ સારું એવું યોગદાન છે. એ પછી વહાલી દીકરી યોજના છે ગુજરાત સરકારની, જેમાં 3,000 કરોડથી વધુની સહાય થઈ છે, અને જેની શરૂઆત કરેલી હતી ગુજરાત સરકારે વર્ષ 2019માં. તો 3 હપ્તામાં લગભગ 1.10 લાખ જેટલી રકમ આપવામાં આવે છે. એ પછી સંખેડાના ફર્નિચર ઉપર, જો દર વખતે જ્યારે પાક્ષિક હોય ને એમાં કરંટ અફેર્સ તો હોય જ, એની સાથે કોઈ પણ એક કલ્ચરને લગતી કંઈ પણ એક આર્ટિકલ પણ આપેલો હોય છે. આની પહેલાં પણ ગયા વખતે પણ એક હતું જેની ચર્ચા આપણે કરેલી હતી. તો સંખેડાનું જે ફર્નિચર છે, જે સાગનું કહી શકીએ કે સાગના લાકડામાંથી ઉત્તમ ગુણવત્તાનું બનાવવામાં આવે છે, તો જેને જીઆઈ ટેગ પણ મળેલો છે. તો છોટા ઉદેપુર જિલ્લાનું ગામ છે, તો ત્યાંથી કહી શકીએ કે આ સંખેડાનું ફર્નિચર બને છે. તો એનો પણ આખો એક સરસ આર્ટિકલ આપેલો છે, કઈ રીતે શરૂઆત થઈને અત્યારે કેટલા લોકો કઈ રીતે એમાં કામ કરે છે. રોબોટિક સર્જરી જે છે એમાં ગુજરાત ખૂબ અગ્રેસર છે. અગ્રેસર કઈ રીતે છે એનું એક ઉદાહરણ આપેલું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે એ દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે કે જ્યાં કહી શકીએ કે રોબોટિક સર્જરી થતી હોય, સરકારી હોસ્પિટલની વાત છે. તો એના માટે ગુજરાતનું એક ખૂબ નામ છે. અને રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ થાય છે. ટૂંકમાં રોબોટિક આખી સર્જરી થાય છે, અને એ રોબોટિક સર્જરી માટેના ઇક્વિપમેન્ટ્સને બધું ભેગું કરવામાં લગભગ 38 કરોડનો ખર્ચ થયેલો છે. ટૂંકમાં વિચાર કરો કે સરકારી હોસ્પિટલ પાસે 38 કરોડના સ્પેસિફિક રોબોટિક્સના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જેનાથી સર્જરી થઈ શકે. તો આપણે ખૂબ અચીવમેન્ટ કહેવાય મોટી, કે કોઈ પણ બીજા રાજ્યમાં એક સરકારી હોસ્પિટલ એવી નથી કે જેની પાસે આ ટેકનોલોજી હોય. તો આપણા માટે ખૂબ સારી વાત કહેવાય કે આપણા કોઈ પણ લોકોને જો આવી ભગવાન ન કરે કે આવી તકલીફ થાય તો આપણે ત્યાંથી સહાય મળી શકે, ત્યાં થઈ શકે. એ પછી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જે બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન હોય છે, જેની 2015થી શરૂઆત થઈ હતી, એમાં ગુજરાત ટોપ અચીવરની શ્રેણીમાં છે. જો આની પહેલાં વાત કરેલી હતી ને એ લીડ્સ ઇન્ડેક્સની હતી, જ્યારે આની પહેલાંના પાક્ષિકમાં ચર્ચા થઈ હતી, એટલે બે અલગ અલગ છે, લીડ્સ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. તો બંનેમાં ગુજરાત જે છે એ દર વર્ષે લગભગ ટોપની જે કેટેગરી છે એમાં જ હોય છે. એ પછી ભુજમાં ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળા એટલે કે કહી શકીએ કે સ્પેસ ઓબ્ઝર્વેટરી બનાવેલી છે, અને રિજનલ સાયન્સ સેન્ટર છે ભુજનું, ત્યાં આની શરૂઆત કરેલી છે. ટૂંકમાં એનું અનાવરણ થયેલું છે, અને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા. અને આ જે છે ભુજમાં જે ભુજિયો ડુંગર છે એના ઉપરથી જ નામ છે ભુજિયો ડુંગર, કારણ કે ભુજમાં છે. તો ડુંગરની ટોચ ઉપર કહી શકીએ કે આખું રિજનલ સાયન્સ સેન્ટર છે, ત્યાંની શરૂઆત થઈ છે, અને ત્યાં જ આ ઓબ્ઝર્વેટરી રાખેલી છે, ભારતની સૌથી મોટી. એ પછી કચ્છના ગુનેરી ગામમાં રાજ્યનું સૌથી પહેલું બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ બનાવેલી છે. આની ચર્ચા આપણે ઓલરેડી કરંટ અફેર્સમાં કરેલી હતી, પણ પાક્ષિકમાં છે એટલે ખાલી એક રેફરન્સ આપું છું. એ પછી ખેલ મહાકુંભની પણ ચર્ચા ઓલરેડી થયેલી હતી, તો એમાં ખાલી એક રિપોર્ટ આપેલો છે. ખેલ મહાકુંભ આ વર્ષે થયું તો એનો કઈ રીતે બધા ટૂંકમાં આંકડાઓ આપેલા છે, એટલે એટલા બધા ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. એ પછી સુરતમાં ડુમસ ફોરેસ્ટ કોલોની છે, જે સુલતાનાબાદ ખાતે આવેલી છે સુરતમાં. નગરવનનું શ્રેણી હોય છે. નગરવન એટલે શું? એક નાના વિસ્તારમાં એક આખું આમ ફોરેસ્ટ જેવું આવેલું હોય, ટૂંકમાં વૃક્ષોનું વાવણી કરેલી હોય. તો નગરવન એની એક અલગ શ્રેણી છે. એટલે એવું કેમ રામવન આપણે સાંસ્કૃતિક વન બનાવેલા છે ને એ પાછું અલગ, સાંસ્કૃતિક વન કરતાં અલગ વસ્તુ છે. ટૂંકમાં નાના એવા વિસ્તારમાં વૃક્ષો આવેલા હોય. 4.5 હેક્ટરનો વિસ્તાર છે કે જ્યાં નગરવન ગુજરાતનું સૌથી પહેલું બનાવેલું છે. અને છેલ્લી એક યોજના આપેલી છે આમાં કે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના MMY, એના માટેનું એક પોર્ટલ શરૂ કરેલું છે. તો આ છે શેના માટે? 0થી ટૂંકમાં જે જન્મજાત બાળક હોય ત્યાંથી લઈને 6 વર્ષની ઉંમરના બાળકો માટે છે.
તો 10 લાખથી વધુ કહી શકીએ કે આમ તો છોકરીઓ માટે છે, એટલે 10 લાખથી વધુ કિશોરીઓ અથવા અને સાથે 4 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ આપવા માટે છે. એટલે છે શું, જો માતૃશક્તિ યોજના છે. તો માતૃશક્તિ એટલે કે પહેલાં તો એ મહિલાઓ છે કે જે નાના બાળકોની માતા બનતા હોય, ટૂંકમાં સગર્ભા મહિલા હોય ત્યાંથી લઈને જેનું બાળક 6 વર્ષનું છે ત્યાં સુધી. તો એ મહિલાઓ અને એમના બાળકો એ બંને આ યોજનાનો ભાગ છે. તો 2018થી આ યોજનાઓની શરૂઆત થયેલી હતી. એના વિશેના અલગ અલગ ફેક્ટ્સ આપેલા છે, નંબર્સ આપેલા છે. પણ આપણને શું એક ખાલી યોજના ખબર હોવી જોઈએ કે યોજના છે શેના માટે અને કોને ડેડિકેટ કરીને આ યોજના યોજાયેલી છે, ટૂંકમાં શરૂઆત કરવામાં આવેલી છે. તો આ વખતનું જેમ ચર્ચા કરીએ એમ કે પાક્ષિકના બંને અંકો સાથે હતા ફેબ્રુઆરી મહિનાના. નહીતર થાય શું, પહેલી ફેબ્રુઆરીનો અલગ અંક હોય અંક 3 અને 16મી ફેબ્રુઆરીનો અંક 4 હોય. પણ જેમ વાત થઈ એમ કે લગભગ એવું માનવામાં આવે છે કે જે આચારસંહિતા હતી, જે લોકલ બોડીઝની ચૂંટણીના કારણે, એના કારણે જે બંને અંક સાથે પ્રદર્શિત હવે થયેલા છે. તો આ વખતના જે ફેબ્રુઆરીના પાક્ષિક છે એમાં આપણે જે મુખ્ય મુદ્દાઓ હતા કે જે આપણે એક્ઝામ પર્સપેક્ટિવથી કામના હતા એની આપણે અહીંયા ચર્ચા કરેલી. તો આમાં પણ જે આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી આપ કોમેન્ટ સેક્શનમાં જણાવજો આપના પ્રતિસાદને બધું. વિડીયોને ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.